પંચમહાલના કાલોલમાં બે કોર્પોરેટર સહિત 27 શખ્સો જુગાર રમતા ઝડપાયા। કાલોલ પાલિકાના કોર્પોરેટર આશિષ સુથાર, અર્જુન રાઠોડ જુગાર રમતા ઝડપાયા। પોલીસના દરોડા સમયે 13 જુગારીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા। કાલોલમાં સ્ટેટ વિજિલન્સે જુગારધામ પર કાર્યવાહી કરી 40 જેટલા જુગારીઓ રમી રહ્યા હતા। શ્રાવણીઓ જુગાર પોલીસે પટમાંથી 1,82,000 રૂપિયાની રોકડ રકમ જપ્ત કરી। વિજિલન્સની ટીમે સ્થળ પરથી બાઇક, મોબાઈલ, રોકડ મળી 7,48,000નો મુદ્દામાલ જપ્ત કર્યો। કાલોલના દોલતપુરા નજીક રાત્રિ દરમિયાન મકાનના આગળના ભાગે જુગાર રમતા હતા। કાલોલના નામચીન જુગારીઓ એકઠા થઈને શ્રાવણીઓ જુગાર રમી રહ્યા હતા। શ્રાવણીઓ જુગાર રમવામાં વ્યસ્ત હતા તમામ કાલોલના દોલતપુરા નજીક, અને એ સમયગાળા દરમિયાન જ પોલીસે આ તમામને પકડી પાડ્યા। કાલોલ પાલિકાના બે કોર્પોરેટર પણ જુગાર રમતા ઝડપાયા હતા। નામચીન જુગારીઓ એકઠા થઈ શ્રાવણીઓ જુગાર રમી રહ્યા હતા। આ તમામને ઝડપી પાડવામાં આવ્યા છે। પંચમહાલના કાલોલની આ ઘટના છે, જ્યાં મોડી રાત્રે જુગાર રમતા શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા અને સાથે જ તેમની પાસેથી મુદ્દામાલ પણ રિકવર કરવામાં આવ્યો છે, મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો છે। 40 જેટલા જુગારીઓ શ્રાવણીઓ જુગાર રમી રહ્યા હતા। પટમાંથી 1,82,000ની રોકડ જપ્ત કરવામાં આવી અને સાથે જ વિજિલન્સની ટીમે સ્થળ પરથી બાઇક, મોબાઈલ, રોકડ મળી 7,48,000નો મુદ્દામાલ કબજે કર્યો છે। કાલોલ પાલિકાના કોર્પોરેટર આશિષ સુથાર અને અર્જુન રાઠોડ, આ બંને કોર્પોરેટરો પણ શ્રાવણીઓ જુગાર રમવા બેઠા હતા। આ તમામને ઝડપી પાડવામાં આવ્યા છે। પંચમહાલના કાલોલમાં બે કોર્પોરેટર સહિત 27 જુગારીઓ જુગાર રમતા ઝડપાયા। 13 જુગારીઓ ભાગી છૂટવામાં સફળ રહ્યા। કુલ 40 જેટલા જુગારીઓ શ્રાવણીઓ જુગાર રમી રહ્યા હતા। 27ને પકડી પાડવામાં પોલીસને સફળતા મળી અને આ 27માંથી બે કોર્પોરેટર હતા। કાલોલ પાલિકાના કોર્પોરેટર આશિષ સુથાર અને અર્જુન રાઠોડ, આ બંને કોર્પોરેટર સાહેબો પણ જુગાર રમી રહ્યા હતા, જેમને ઝડપી પાડવામાં આવ્યા છે। કુલ 7,48,000નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો। કાલોલના દોલતપુરા નજીક રાત્રિ દરમિયાન મકાનના આગળના ભાગે શ્રાવણીઓ જુગાર રમવામાં આવી રહ્યો હતો। નામચીન જુગારીઓ એકઠા થઈ શ્રાવણીઓ જુગાર રમવા બેઠા હતા।